તો ઉજાડું હું એના નંબર ક્યાં ગોતવા જાઉં તો મને પૂછ્યું કે આ વિડિયામાં આવે છે ને વિડિયાને જોવું વિડિયામાં જોઈએ તો તમારા નંબર આવ્યા પણ હું અભણ માણસ પહેલા મને નંબર લગાડતા ન આવડે મેં મારો છોકરો કામેથી આવીને એટલે કહું અત્યારે તમને ફોન કર્યો મેં કાંઈ તમારા દીકરીના ફોટા છે પછી ભગાડી ગયો એનો ફોટો છે હા હા બેયના ફોટા છે હા પછી આ છોકરી કારખાનામાં જતી હતી અને આવા લફરું થયું હતું એવી કાંઈક તમે મા તરીકે તમને કાંઈ જાણ જ નથી પહેલા હથોડી ખબર જ નથી કે નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મનસુખભાઈ રાઠોડને ફોન આવે છે. ફોન કરનાર મીનાબેન રબારી છે. તે જણાવ્યું છે કે તેમની જે દીકરી છે જાહ્નવીબેન રબારી તેમને કોળી સમાજનો જે આ યુવાન છે વિનય કોળી તે ભગાવીને લઈ ગયો છે. તે બાબતે મીનાબેન રબારી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે. હવે જોઈએ છે કે મનસુખભાઈ રાઠોડ શું સલાહ આપે છે અને શું જાણકારી તેમને દઈ રહ્યા છે તે બાબતે આ કોલ રેકોર્ડિંગ છે. કોલ રેકોર્ડિંગ જરૂરથી સાંભળજો ને સાંભળ્યા પછી કમેન્ટ કરવું ભૂલતા નહીં અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું પણ ભૂલતા નહીં. મનસુખભાઈ બોલો. હા હા હું સનાળાથી મીનાબેન બોલું. પેલા સનાળા મોરબી બાજુમાં. મોરબી સનાળા. હા મોરબી સનાળા. બોલો ને મીનાબેન. અરે કામ હતું પેલા તમારે જેવું. કઈ સમાજમાંથી બોલો? રબારી સમાજ. રબારી સમાજમાંથી. હા ઓપા રબારી. ક્યાં રબારી? ના હોર મજો કશા. મજો. બોલો ને મીનાબેન. મારે મારી છોકરી પેલા 2 મહિનાથી આ કોરીનો છોકરો ઉપાડીને લઈ ગયો હતી. ક્યાંય પતો નથી. પોલીસ કેસે કર્યો પણ પોલીસ વાળા કોઈ જવાબ દેતા નથી. મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયો ને તેમાં નંબર હતો તો મેં ટ્રાય કરી. મેં લાવજો હતા ટ્રાય કરું છું ભાઈ વાત કરે તો. હા પણ હવે એમાં એવું છે કે ઉંમર કેવડી છોકરીની? હે છોકરીની ઉંમર? છોકરીની ઉંમર 20. તો એમાં બેન એ પોલીસને કોઈ ગોતે નહીં એમાં કેમ કે 20 વર્ષની છોકરી એટલે પુખ્ત ઉંમરની છોકરી. હા છોકરી 20 વર્ષની પેલા અહીંથી કામે જતી હતી ત્યાંથી કોરીનો છોકરો ઉપાડી ગયો પેલા. ક્યાં કામે? છોકરો વાવડીનો છે કોરીનો. હા હા અને કામે ક્યાં જતી હતી? કામે અહીં મોરબી જતી. કારખાનામાં? હા ત્યાં મનમેળ થઈ ગયો હોય. એ છોકરો ક્યાં જતો એ નથી ખબર પેલા પણ મેં આજે મારા 2 દિવસ વિડીયો જોયા ને તે કાલે મારે ટ્રાય કરવી હતી પણ ન કરી પણ આજ તો મને એમ થયું લાવને ટ્રાય કરું જોઈએ. ભગવાન માતાજી ક્યાંક રસ્તો ઉજાડે મારા પહેલા મને. હવે થોડીક મદદ કરો મારે પહેલા. એકવાર ખાલી અમે આવી જાય ને તોય બસ પહેલા અમને. અમે તો આવી જા. હે અમે તો આવી જા. હા બસ તો એકવાર અમે આવી જાય ને મને મારી મેરડી ઉપર ભરોસો ના તમારા વિડીયો જોવું ને તો મને આજ યાદ આવ્યું. મેં કીધું લાઈને એ ભાઈને ફોન કરું કીધું. મેલડી મેં કીધું મનસુખભાઈને ફોન કરજો. હા માતા સપના મેરડી આવી જ છે બસ. મેલડીમાં સપનાએ કીધું મનસુખભાઈને ફોન કર્યો. હા મને સપનામાં આવીને કીધું કે મનસુખભાઈ પત્રકાર છે ને એને ફોન કરો મારી માં મને રસ્તો ઉજાડું હું એના નંબર ક્યાં ગોતવા જાઉં તો મને પૂછ્યું કે આ વિડિયામાં આવે છે ને વિડિયાને જોવું વિડિયામાં જોઈએ તો તમારા નંબર આવ્યા પણ હું અભણ માણસ પહેલા મને નંબર લગાડતા ન આવડે મેં મારો છોકરો કામેથી આવીને એટલે કહું અત્યારે તમને ફોન કર્યો મેં. કાંઈ તમારા દીકરીના ફોટા છે પછી ભગાડી ગયો એનો ફોટો છે? હા હા બેયના ફોટા છે. હા પછી આ છોકરી કારખાનામાં જતી હતી અને આવા લફરું થયું હતું એવી કાંઈક તમે મા તરીકે તમને કાંઈ જાણ જ નથી પહેલા હથોડી ખબર જ નથી કે મારા છોકરી એ આખા છોકરાનો મેળ હતો નહોતો પણ કામે જતી હતી ત્યાંથી ઉપાડીને લઈ ગયો છે અને એના બાપે કોશિશ કરે ગોતવાની પણ ક્યાંય હાથમાં નથી આવતો. એનો બાપ શિક્ષક છે બાપે એમ કહે કે મારે દઈ જ દેવી તમારી છોકરીમાં જોતી જ નથી મારા છોકરાને ઠામ મારી નાખવો છે. તમે તમારી રીતે કોશિશ કરો હું મારી રીતે કોશિશ કરું પણ મેં કીધું ક્યાંક હાથમાં તો આવવા જોઈએ ને પહેલા 2 મહિનાથી ક્યાંય હાથમાં નથી આવતો મારે પહેલા ગોતવાની ઘણી કોશિશ કરી અમે નાના માણસ નબળા માણસ હોય પહેલા કાંઈ આગળ રસ્તો કરી શકીએ નથી પણ આ તમારા વિડીયો જોયું ને તો મને વિશ્વાસ થયો કે મારી મેરડી આગળ હલાવશે. છોકરાના ફોટા દીકરીના ફોટા મોકલો. હા કાંઈ વાંધો નહીં હમણાં તમારા મોબાઈલ આ નંબર ઉપર વોટ્સઅપ ચાલુ છે તમારો એમાં નાખી દઈએ મારો છોકરો. હા આ તો છોકરીનું નામ શું છે? જાહ્નવી. શું કીધું? જાહ્નવી જાહ્નવી. હા જાહ્નવીબેન. હા જાહ્નવીબેન. લખી લો. હા લખી લો હવે. જાહ્નવીબેન. હાલો તમારું નામ શું કીધું? મારું નામ મીનાબેન. મીનાબેન. મીનાબેન નાથાભાઈ.
મીનાબેન નાથાભાઈ મીનાબેન નાથાભાઈ ખટાણા અમારી અટક. કટાણા. પણ એમને આપણે શું થયું? આ છોકરી કેટલા વર્ષની થઈ? છોકરી 20. તો પછી 20 વર્ષની હતી તો પછી એને આપણી સમાજમાં ક્યાંય સારું ઠેકાણું હોય તો એને પરણાવી દેવાય. પણ આપણા મારે પણ પેલા અમારી પરિસ્થિતિ નાની છે મારા ભાઈ, હું પરણાવી દઉં કીધું. આપણે વરેથી ખમી જાવ ને તો હું હાથવાળા માથે પેલા કેમ કોશિશ કરી શકું? અમે હાવ નાના માણસ છે પેલા, મારો છે ને કોઈ તને રસ્તો આગળ હાલી શકે નથી. આટલાથી ભાઈઓએ બધાએ કીધું કે અમે ગોતી આવશું. મહિનો દી સુધી હા હોકારો કર્યા રાખ્યો. હવે બધા એકા બેસી ગયા. હવે હું મારી રીતે મહેનત કરું પણ 3 દીથી અમે આ વિડીયો જોયેલા તો મને એમ થયું કે લાવ હું આ વાત કરું એમ. એકવાર મારી દીકરી મને હાથમાં લેવડાવી દો પહેલા. હું તમારો આભાર માનીશ મારા પહેલા. તમારી મહેનત પૈસા દેતા ને તમારે હું પૈસા કોકરા કરતી લઈને તમને દઈશ. મારી દીકરી એકવાર મને હાથમાં લેવડાવી દો પહેલા. પૈસાની જરૂર નથી. વાત એ છે કે આ છોકરીની ઉંમર લાયક થાય તો આપણી સમાજમાં ક્યાં ખગાઈ હક પણ કરી દેવાય. એટલે ફોનમાં વાતો કર્યા કરે એટલે પછી બીજે ભવાડા ન થાય. એ સાચી વાત પેલા હું સમજુ. પેલા એક માં સૌ ને માની કસોટી સમજતી મારી સાંભળો અટાણ તમે હાલો હું કોઈને પૈસા લેતો નથી અને અમારે જરૂર પણ નથી. પણ વાત એ છે કે હું એમ કહું કે બેન અત્યારે આટલું કરો તમારે 25,000 રૂપિયાનો ખર્ચો થાય એટલે તમે ઈ 25,000 રૂપિયા કોકની પાસેથી લઈને મને દ્યો. ઈ છોકરી ગોતવા માટે થઈને મહેનત કરવા માટે ઈ 25,000 રૂપિયા લઈને આ છોકરીને ક્યાંક હગાઈ હક પણ જ કરી નાખ્યું હોત તો આપણા આ દેશે આવે નો આવે પેલા. પણ અમે નાના માણસ થઈને પેલા મારા દીકરાની ઉંમર નાની હતી. મને એમ થયું બે ભાઈ બહેનું હમું કરી નાખીશ. અમારી નાઈટમાં પેલા દીકરી દીકરાનું નકરું થાય નહીં એટલે મને એ ચિંતા હતી કે 12 મહિના ખમી જાય ને તો બે ભાઈ બહેનું હમું ક્યાંક હું કરી નાખું. ઈ પણ હમું કરી નાખવાનું. પણ સમાજના કાર્યકરો કોઈ હોય તો આપણી રીતે ગોઠવણી કરી લેવાની હોય. આ છોકરી ઉંમર લાયક થાય એટલે પછી ગમે ત્યાં ક્યાંક ફસાઈ જાય પછી આપણા હાથમાં વાજી રહી નહીં. એ સાચી વાત. તમે મારી 20 વર્ષની 25 વર્ષની કરી હોય તો અટાણ ઈવડો છોકરો કે ઈ કરે, તમે કયો ઈ નો કરે. એ સાચી વાત છે. તો પેલા સમાજમાં આપણી રીત રિવાજ મુજબ કે સમાજ એની દીકરીની ઉંમર થાય તો આપણે ઈ ગોઠવી દીધું તો લફડું થાય ન થાય. આપણે સમજી પેલા પણ હવે નાના માણસ શું કરવું પેલા પોગડ આપણે થવું જોઈએ. ઈ એક નાના માણસનો શબ્દ છે ને ઈ આપણા માટે કાં આપણે કારખાનાની આવક સારી લાગતી હોય કાં આપણને છે ને એમ થાય કે ઓનલાઈન પોર કરશું કાં કે થોડુંક આપણે આમ નથી એટલે આમ કરશું. ઈ બધી વસ્તુ આપણી એક સમજાવવા પૂરતી છે. વ્યવહારને હું લેવા દેવા નહીં. સાચી વાત છે પેલા તમારી વાત બધી મુદ્દાની હું સમજુ છું કે દીકરી ઉંમર લાયક થાય આપણે કામ કરી નાખવું પડે. તો મારા ઘરના માણસ હે ને હાવ સીધા હે, હાથના જવા રે. કોક 50 રૂપિયા દે તો આખો દી કામ કરીને આવતા રહીએ અમે. એ કે આગળ પગલું ભરે ગઈ એમ નથી. આ કુટુંબ ઉપર આધાર હતો તો કુટુંબ હવે એટલું બેસી ગયું. હવે કીધું કે હવે નથી ગયા પતો લાગતો. ભાઈ એના બાપને ફોર્સ કરી તો બાપ એમ કે મારે મારો દીકરો જોતો જ નથી. આજ આવે ને તો દઈ દેવી ને કાલ આવે તો દઈ દેવી. મારે મારી નોકરીનો સવાલ છે. મારે મારી જેમાં દીકરી આજે ન જોતી કાઢે પણ ક્યાં છે ને એ પતો નથી લાગતો. પેલા ગોતવામાં ઘણી કોશિશ કરી લીધી છે. ઈ છોકરાની ઉંમર પૂરી છે કે એની ઉંમર નાની? એ તો પેલા આપને નથી ખબર ભાઈ. આપણે એવું તો પૂછ્યું ન હોય ને પેલા. આની અરે વહી ગઈ હતી ઈ કેમ ખબર પડી? ઈ તો અમે આ કામે જતી હતી ત્યાં ખબર પડી. એમાં એવું તું 3-4 જણા એની લાગવગમાં હતા બરોબર. એને અમને ફોન કર્યો કે અમારે ફરવા જવું છે. એમાં દુકાનમાંથી અમે બધો સ્ટાફ આખો લઈ જઈએ. એટલે મારી છોકરીએ ના પાડી કે મારે મારા મમ્મી પપ્પાને પેલા પૂછવું પડે. હું પૂછતા હોય ને આગળ ન વધુ. પછી મને ઘરે આવીને વાત કરી. મને કે મમ્મી અમારો સ્ટાફ આખો દુકાનનું જાય તો જવા દઈશ. મેં કીધું ના બેટા જો તારો સમય ખરાબ છે મારી દીકરી. તારે કામે જવું હોય તો જા, મારે ફરવા જવા દેવી નથી. કે કાંઈ વાંધો મમ્મી હું નહીં જાઉં. તો હાઈ એ સાહેબનો ની મેડમનો બધાનો ફોન આવ્યો કે માસી આ બધી છોકરીઓ આવે ને તમારે જાનવી એક ન આવે તો એને એમ થાય ને કે બધા લઈ ગયા. મેં કાંઈ વાંધો નહીં બેન તમારે કામે રાખવું તો રાખજો, ન રાખો તો કાંઈ વાંધો તમારે. અમે મજૂરી માણો તો બીજી અમને મજૂરી જડી દીધી પણ મારે ફરવા નથી મોકલવી. ક્યાં સુધી મેં પહેલા ના પાડી પણ રાતે 11 સાડા 11 પાછો ફોન આવ્યો કે માસી 2 દિવસનું છે તમે 2 દિવસ મોકલો. એ 2 દિવસનું કઈ ગઈ અને મને બધાના નંબર દઈ ગઈ હતી. હું કે મમ્મી અમે 2 દિવસમાં આવતા રહીશું તો ચિંતા કરતી નહીં. ન લાગે ને તો બધા નંબર ઉપર ફોન કરજે. અમે ફોને કર્યો પહેલા પણ કોઈના ફોન જ ન લાગ્યા. બધાના ફોન સ્વિચ ઓફ જ લાગ્યા. અને એક વાણંદનો જણ હતો ને એ પકડાઈ ગયો તો એને મને એમ કીધું કે એ તો વયા ગયા છે, ભાગી ગયા છે બધા. હવે તમે મોરબી ક્યાં કારખાનામાં કામે જાય છે? મોરબી એ કેપેટિક માર્કેટમાં રવાપર રોડ ઉપર દુકાન હતી ને કટલેરીની ચણિયાચોળીની એમાં જતી. 5 મહિનાથી જતી પહેલા કામે. દુકાનમાં જતી હતી? હા દુકાનમાં કેપેટિક માર્કેટ દુકાન છે ચણિયાચોળીની ને કટલેરીની એમાં. કેપેટિક? હા કેપેટિક માર્કેટ. હવે ઈ દુકાનમાં પેલા 300 દુકાન છે. હવે કઈ દુકાનમાં કામ કરતી હોય આપણે કેમ ખબર પડે ભાઈ? કેપેટિક માર્કેટિંગ? હા કેપેટિક માર્કેટ દુકાન હતી એમાં એ કામે જતી.
અને રોજ ઈ બેને તમે રાન તેરવાર મૂકવા ઈ જ આવતી રહે. મારી છોકરી કોઈ દી ભલા 20 વર્ષની થઈ ને ઉમરા બાને કોઈ દી એકલી ક્યાંય ગઈ નથી. અને એટલી તો બીકણી છે, બે માણસ હમ આવે ને તો પાટિયા દબાઈ જાય. એટલી તો બીકણી છે, કોઈ દી ઊંચા અવાજે ઘરમાં અવાજ નથી કર્યો ભાઈ. એમને એ દુકાનના શેઠનું નામ શું છે? ઈ તારે કાં કોઈ પતો જ નથી લાગતો. ફોન લાગે તો આપણે વાત કરીને પેલા, કોઈના ફોન જ નથી લાગતા, બધાના ફોન જ બંધ કરી દીધા છે. જેટલા નંબર થઈ ગઈ તીની બધા નંબર ફોન સ્વિચ ઓફ હતા. મેં પોલીસ સ્ટેશન એ બધા નંબર દીધા પણ કોઈના નંબર નથી લાગતા. એમને શેઠે ફોન બંધ કરી દીધો? બધાય હા. ફોન પોલીસ વાળા એમ કે અમે ફોન ચાલુ હોય ને તો કોશિશ કરી શકીએ, ફોન હોય અમે કાંઈ કોશિશ ન કરી શકીએ. તો મેં કીધું સાહેબ તમે તો ગમે ત્યાં માથો મારી ગયો, અમે નાના માણસ ક્યાં ગોતવા જાય? તો કે બેન તમારી વાત બધી સાચી પણ અમે લોકેશન ઉપર હાલી, લોકેશન હોય ને અમારી વસ્તુ કાંઈ કામ નથી. તમે તમારી રીતે તપાસ કરો, તમને ક્યાંય પણ જાણ થાય તો અમને કહીજો. મીનાબેન તમારી દીકરીનું નામ શું હતું? મારી દીકરીનું નામ જાનવી. જાનવીબેન. જાનવીબેન 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 નાથા જાનવીબેન નાથાભાઈ. નાથાભાઈ ખટાણા. હા ખટાણા. ઓકે. અને આપણું ગામ કયું કીધું? અમારું ગામ સનાડા, મોરબી બાજુમાં. સખત સનાડા. જિલ્લો મોરબી. હા જિલ્લો મોરબી. મોરબી. આટલી મહેનત કરો મારે પેલા. હું આ તમારે જ્યાં વિડીયો ત્રણ થી જોતી હતી ને તો મને અચાનક આવો વિચાર આવ્યો કે હું આ ભાઈને વાત કરું તો મારી વાત માનશે કે મને રસ્તો ઉજાડશે. બાકી તો મારી મેલડી ઉપર વિશ્વાસ છે પેલા મને. હેલો. હા મારી જાતે. એટલી મહેનત કરો પેલા. સખત સનાડા. હા સખત સનાડા. સખત કે સખત? સખત સખત શક્તિમાનું મંદિર સનાડા. હા સખત. હા સખત. સખત સનાડા. ઓકે. હવે આ જે છોકરો લઈ ગયો એનું નામ શું છે? એ છોકરા નામ શું નીલા? વિનય. 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 વિનય માવજી. વિનયભાઈ માવજીભાઈ સલાણી. સલાણી એની અટક છે. માવજીભાઈ. વિનયભાઈ માવજી સનાળી. સનાળી ને? સનાળી. સનાળી એની અટક છે. અને ઈ વાવડી માં રહી, મોરબી બાજુમાં વાવડી ગામ આવ્યું ને ત્યાં. ઈ માસ્ટર છે, શિક્ષક છે? હા શિક્ષક છે, વીરપેડા નોકરી કરે છે પેલા. એને અમે ધમકી મારી, મેં કીધું મારી છોકરી હાજર કરો જે હું નકર તમારી નોકરી દીધે. હવે અમે છે ને અહીંથી ગેસ જઈશે ગાંધીનગર તો હવે નો જવાબ દીધો તો તેનો બાપ અમારી કોરી એમ જ કે મારે ગોતવો છે, હું ગોતું છું બેન કે મારી રીતે કેટલી કોશિશ કરું પણ ક્યાંક હાથમાં તો આવવા જોઈએ ને બેન. વિજયભાઈ માવજીભાઈ સનાળી. હા સનાળી. સનાળી ને સલાણી. 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 સલાણી એટલે ગામ સલાણી છે એમ ને? ના એની અટક સલાણી, ગામ તો વાવડી. વાવડી. ગામ વાવડી. ગામ વાવડી. ઓકે. હવે આના ફોટા, ઈ છોકરાનો ફોટો છે? હા ફોટા હે, મોબાઈલ નંબર હે, બધું હે. એના પપ્પાનો નંબર છે? એના પપ્પાના નંબર હે, એના મમ્મીના, એના હગાવાલાના બધાના નંબર હે. હવે એના પપ્પાનો નંબર મને વોટ્સઅપમાં મોકલી દો હાલો. આ નંબર ઉપર મોકલી દો હાલો. આ છોકરાનું નામ વિનય, મારું નામ માવજીભાઈ. હા એના પપ્પાનું નામ માવજીભાઈ, છોકરાનું નામ વિનય. માવજીભાઈ. સારું હાલો હું માવજીભાઈ રિંગ કરું છું. પછી આપણે પોલીસ સ્ટેશનમાં જાણ જોગ આપી કે ગુમસુદા આપી? જાણ આપી ને એને કંઈક 2 થી 3 મહિના થઈ ગયા. હા. આ લોકોનો કાંઈક લગ્ન કરી લીધા હતા, એનું સર્ટિફિકેટ આવ્યું હતું. લગ્ન કરી લીધા? હા સર્ટિફિકેટ એનું આવ્યું હતું. આપણે પોલીસ વાળાને એટલું કીધું કે અમને ખાલી હાજર તો કરી દો તો આપણે અહીંયા એની ટાઈમ ગમે તે જાય એટલે એ ઓલમોસ્ટ એમ જ કહીએ કે અમને કાંઈ નથી, તમને કાંઈ જાણ હોય તો કયો, તમને કાંઈ જાણ હોય તો કયો. લગ્ન કરી લીધા હોય તો પછી હવે પૂરું થઈ ગયું. એ આટલામાં ને આટલામાં જ. એના મમ્મીને ખબર હે, એના પપ્પાને ખબર હે, પણ એના પપ્પા અને મમ્મી બીજા કોઈને કહેતા નથી. ફોન કરી એટલે એમ જ કહે અમને નથી ખબર, તમને કાંઈ જાણ હોય તો કયો. એના મમ્મી અને એના મામા એક અહીંયા રહીએ ગુંદરા, એક મામા રહીએ વાંકાનેર. આના થ્રુ ભાગ્યો હે. એના મામાને એના મમ્મીને બધાને ખબર હે પણ આપને કહેતા જ નથી. શું કર્યું કહેજો. તમે કોણ બોલો? હું આ જે છોકરી રહી ને ભાઈ બોલું. તારું નામ શું છે? નિલેશ. નિલેશભાઈ. આ નિલેશભાઈ નાથાભાઈ? નિલેશભાઈ નાથાભાઈ ખટાણા. ઓકે.
હવે નિલેશભાઈ મને ફોટા ને એવું મોકલી દો, ચાલો હું એડજસ્ટ કરાવો. અને આ છોકરાના બાપાના ને એના નંબર દેજો, હું એની હારે વાત કરું. હા, એના પપ્પાના નંબર તમને આપું, છોકરાના ફોટા, છોકરીનો ફોટો અને બેયના મોબાઈલ નંબર આપું. ઓકે ઓકે. એટલે એને લગ્ન કર્યા એનું સર્ટી છે તમારા પાસે? હા, સર્ટિફિકેટ તમને મોકલું. ઓકે, સારું.